મિત્રો, વર્તમાન પ્રવાહો એનો આજે આપણે પાંચમો વિડીયો જોઈએ. વર્તમાન પ્રવાહો પર કેવા પ્રશ્નો પૂછી શકાય, તાજેતરમાં બનેલી ઘટનાઓ ધ્યાનમાં રાખી પ્રશ્ન અને ટૂંકમાં સમજૂતી મેળવીએ. કયો દિવસ શૂન્ય ભેદભાવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આપણે વિચારવા માટે 5-10 સેકન્ડનો ટાઈમ આપું છું. કયો દિવસ શૂન્ય ભેદભાવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 1 માર્ચ. 1 માર્ચ એ શૂન્ય ભેદભાવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિગતે સમજીએ. દર વર્ષે 1 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ તરીકે ઉજવાય છે, જેથી બધા માટે સમાનતા અને ગૌરવને પ્રોત્સાહન મળે. આ દિવસનું નેતૃત્વ કોણ કરે છે? UNAIDS દ્વારા આનું નેતૃત્વ કરવામાં આવે છે. એ જાતીય અભિગમ સામાજિક આર્થિક સ્થિતિ, જાતિ અને લિંગ પર આધારિત ભેદભાવ સામે જાગૃતિ લાવે છે. તો ભેદભાવ સામે જાગૃતિ લાવવા માટેનો આ શૂન્ય ભેદભાવ દિવસ છે. એવો પણ પ્રશ્ન પૂછી શકે કે 2025ની શૂન્ય ભેદભાવ દિવસની થીમ શું હતી? તો આપણે સાથે છીએ, આ એની થીમ હતી. આપણે સાથે છીએ એ શેની થીમ છે? તો શૂન્ય ભેદભાવ દિવસ માટે નક્કી કરવામાં આવેલી 2025ની થીમ છે, જે ભેદભાવ સામે સામૂહિક કાર્ય પર ભાર મૂકે છે. આ દિવસ સામાજિક ન્યાય અને ટકાઉ સ્વાસ્થ્યના મહત્ત્વ પર પણ ભાર મૂકે છે. UNAIDS જાગૃતિ ફેલાવવા અને ભેદભાવયુક્ત સમાજ તરફના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. પ્રશ્ન 2. તાજેતરના અહેવાલ મુજબ મિસ્ટી યોજના હેઠળ મેંગ્રોવ વનીકરણમાં કયું રાજ્ય રાષ્ટ્રીય સ્તરે અગ્રણી બન્યું છે? તાજેતરના અહેવાલ મુજબ મિસ્ટી યોજના હેઠળ મેંગ્રોવ વનીકરણમાં કયું રાજ્ય રાષ્ટ્રીય સ્તરે અગ્રણી બન્યું છે? સાચો જવાબ છે ગુજરાત રાજ્ય. વિગતે સમજીએ તો મિસ્ટી યોજના હેઠળ, મિસ્ટી એટલે મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. તો મિસ્ટી યોજના હેઠળ 2 વર્ષમાં 19,020 હેક્ટરમાં મેંગ્રોવ વનીકરણ કરીને ગુજરાત ભારતમાં અગ્રેસર છે. તો મિસ્ટી યોજનામાં ગુજરાત અગ્રેસર છે. 2023માં મેંગ્રોવ જંગલોનો વિસ્તાર કરવા અને દરિયાકાંઠાની આજીવિકાને ટેકો આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ ભારતના દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરિયાકાંઠાના ઇકોનોમિસ્ટને મજબૂત બનાવવાનો છે. ગુજરાતના ઝડપી વનીકરણના પ્રયાસો તેને આ યોજનામાં ટોચનું પ્રદર્શન કરનાર બનાવ્યું છે. પ્રશ્ન 3. તાજેતરના સમાચારોમાં જોવા મળેલો નિયોનેટલ સેપ્સિસ એ કેવો રોગ છે? તાજેતરના સમાચારોમાં જોવા મળેલો નિયોનેટલ સેપ્સિસ એ કેવો રોગ છે? સાચો જવાબ છે લોહીનો ચેપી રોગ છે. વિગતે સમજીએ. લેન્સેટ ગ્લોબલ હેલ્થના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેપ્સિસથી પીડાતા 3 ભાગના નવજાત શિશુઓ મૃત્યુ પામી શકે છે. નિયોનેટલ સેપ્સિસ એ 90 દિવસથી ઓછી ઉંમરના શિશુઓમાં લોહીનો ચેપ છે. તો આ રોગ કોને લાગુ પડ્યો? 90 દિવસથી ઓછી ઉંમરના બાળકોને. લોહીનો ચેપી રોગ છે.
જે કોલી લિસ્ટેરિયા અને સ્ટ્રેપ્ટોકોક્સ જેવા બેક્ટેરિયાના કારણે થાય છે. આ રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે એવું પણ પૂછી શકે. તો જે કોલી લિસ્ટેરિયા અને સ્ટ્રેપ્ટોકોક્સ એવા બેક્ટેરિયાથી થાય છે. લક્ષણોમાં તાપમાનમાં ફેરફાર, શ્વાસ લેવામાં તકલીફ અને ઝાડાનો સમાવેશ થાય છે. સારવારમાં હોસ્પિટલમાં નસની અંદર એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે. નવજાત શિશુ સેપ્સિસ વાર્ષિક ધોરણે વૈશ્વિક સ્તરે 5,50,000 મૃત્યુનું કારણ બને છે. વિશ્વમાં આ રોગના કારણે 5,50,000 બાળકો મૃત્યુ પામે છે. એમાં ભારતનો ચોથો ભાગ છે. તો મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.